નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આવતીકાલે 1 ફેબ્રુઆરીએ ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે એવી માહિતી મળી રહી છે। સમગ્ર ગુજરાતની નજર આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર રહેશે, કારણ કે ગત 22 જાન્યુઆરીએ ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે શરતી જામીન આપી દીધા હતા, પરંતુ તેમણે જામીન સ્વીકાર્યા નહોતા અને તેઓ જેલની બહાર નીકળ્યા નહોતા। એની પાછળનું કારણ એવું હતું કે તેમની પત્ની અને અન્ય 2 આરોપીઓ છે તેઓ જેલમાં હતા અને તેમને જામીન નહોતા મળ્યા, માટે તેઓ એમને મૂકીને જેલની બહાર નહોતા આવવા માંગતા। એ પ્રકારનું કારણ સામે આવ્યું હતું। હવે જ્યારે આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તેમના પત્ની શકુંતલાબેન અને અન્ય 2 જે આરોપીઓ છે જેલમાં, તેમની જામીન અંગેની સુનાવણી થવાની છે અને તેમને જામીન મળી જશે પ્રકારનું વાતાવરણ બન્યું છે। તેમને જામીન મળવા માટેનો માર્ગ ખુલ્લો થયો છે, કારણ કે જે અન્ય આરોપીઓ હતા તેમને આગળ જામીન મળી ગયા છે। ખુદ જે મુખ્ય આરોપી બતાવાયા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને પણ કોર્ટે જામીન આપી દીધા છે, એટલે એવું મનાય છે કે તેમની પત્ની અને જે 2 અન્ય આરોપીઓ છે એમને પણ આવતીકાલે જામીન મળી જશે। ત્યારે આવતીકાલે ચૈતર વસાવા જેલની બહાર નીકળવાના છે એવા સમાચારો પ્રસારિત થઈ ગયા છે સોશિયલ મીડિયામાં। તેમના સમર્થનમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જેલની બહાર જ્યારે નીકળશે ત્યારે મોવી 4 રસ્તા પાસે કે જે નેત્રંગની અંદર આવે છે, ભરૂચ જિલ્લાની હદમાં આવે છે, ત્યાં તેમના સમર્થકોને મળશે। ત્યારબાદ તેઓ સંભવત ત્યાંથી તેમના કુળદેવી જે છે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવા જશે અને ત્યાંથી પરત ફરી તેઓ ગાંધીનગર જવા રવાના થશે, કારણ કે એવું કહેવામાં આવે છે કે જેલની બહાર નીકળી અને ગાંધીનગર જવા પાછળનું રીઝન એવું છે કે આવતીકાલથી બજેટ સત્ર શરૂ થવાનું છે ગુજરાત વિધાનસભામાં, અને બજેટ સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની હાજરી આપે એ પ્રકારની શક્યતાઓ અને તેમની હાજરી જરૂરી હોય એવું મનાય છે। ત્યારે તેઓ આવતીકાલે સવારે જેલ બહાર નીકળશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે। ત્યારે લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા લોકપ્રિય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે જેલની બહાર નીકળશે એ સમાચારોથી તેમના સમર્થકોમાં આનંદ વ્યાપી ગયો છે અને સોશિયલ મીડિયામાં એ પ્રકારની પોસ્ટો ફરી રહી છે, જેથી ઘણી મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભેગા થાય એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર નીકળશે ત્યારે તે વખતે કયા પ્રકારના દ્રશ્યો સર્જાશે, તમામ દ્રશ્યો અને તમામ માહિતી અમે તમારી સુધી પહોંચાડીશું। નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો।